ગણપતિ બાપાનો ભવ્ય ઉત્સવ 2025 5 દિવસનો સાંસ્કૃતિક મહોત્સવ રાધનપુર રોડ ગુડલક પાર્ટી પ્લોટમાં 27 ઓગસ્ટ 2025 થી 31 ઓગસ્ટ 2025 સુધી રાધનપુર રોડ ડીમાર્ટ સર્કલ પાસે ગુડલક પાર્ટી પ્લોટ ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉત્સવ ઉજવણી કરવામાં આવશે। લાલભાઈ શક્તિ અને ટીમ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ। આવો બાપાના આશીર્વાદ સાથે આ ઉત્સવને યાદગાર બનાવીએ। અને આ વખતે એક વિશેષ આકર્ષણ તરીકે શ્રી શારદાબા શક્તિ ફાઉન્ડેશન લાલભાઈ શક્તિ દ્વારા જાતે જ ભગવાન ગણપતિની 13 ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રયાસ સૌંદર્ય હેવન સોસાયટીના ભક્તોની શ્રદ્ધા અને સમુદાયની એકતાનું પ્રતીક છે। બહારથી કારીગરોને બોલાવી આ મૂર્તિને હાથેથી ઘડી છે, જેમાં પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનનો સમન્વય જોવા મળે છે। મૂર્તિ નિર્માણમાં ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આજના સમયમાં પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપે છે। શ્રી શારદાબા ફાઉન્ડેશન લાલભાઈ શક્તિ આયોજિત આ 5 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભવ્ય શણગાર, આરતી, પૂજન, નૃત્ય અને અનેક મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ અને દરેક દિવસ નવી ઉર્જા અને ઉત્સાહ સાથે ગણપતિ દાદાના દર્શન કરવાની તક મળશે। તો પોતાના પરિવાર અને મિત્રો સાથે આવીને આ દિવ્ય માહોલનો લાભ લેવા આમંત્રણ। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા। નામ અને જે અત્યારે જે ગણપતિ ઉત્સવની જે તૈયારીઓ ચાલી રહી છે તે બાબતે શું કહેશો આપ? મારું નામ પટેલ પરેશ કુમાર પુરુષોત્તમભાઈ છે, ઉર્ફે બધા મને લાલપી શક્તિ તરીકે ઓળખે છે। અમારો શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અમે ગણેશ મહોત્સવનું બહુ મોટું આયોજન કર્યું છે અહીંયા રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટમાં। લગભગ 27 તારીખથી ચાલુ થશે અમારો પ્રોગ્રામ। 5 દિવસનું આયોજન કરેલું છે, એમાં રોજ અલગ અલગ કાર્યક્રમો રાખેલા છે, સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખેલા છે અને હાલ જે ઠેર ઠેર બધી જગ્યાએ ગણેશ ઉત્સવનું જે માહોલ ઊભો થઈ રહ્યો છે, લોકોમાં ગણપતિ દાદાની આસ્થાનો જે ભાવ છે એ વધવા લાગે છે અને લગભગ બહુ બધી જગ્યાએ ગણેશ ઉત્સવનું આયોજન ચાલી રહ્યું છે। લોકો ગણેશ મહોત્સવમાં તૈયાર ગણપતિ દાદાની મૂર્તિ લાવતા હોય છે। અમે જ્યાં મુંબઈમાં લાલબાગમાં મૂર્તિ જોઈ હતી ગણપતિ દાદાની, તો મને એવું હતું કે એવી જ મૂર્તિ સેમ અહીંયા અમારે બનાવી છે, તો અમે બહારથી કારીગરો બોલાવી અને અમારી સોસાયટીની અંદર મંડપ બાંધીને અહીંયા જ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાની છે। કઈ સોસાયટીની અંદર આ મૂર્તિ બનાવી? અંદર સૌંદર્ય હેવન ડીમાર્ટની બાજુમાં 5 બાયપાસ સોસાયટીમાં મૂર્તિ બનાવેલી છે। સૌંદર્ય હેવન સોસાયટીમાં જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો તે બદલ હું સોસાયટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો અમારા ગણેશ મહોત્સવમાં પધારે અને ગણપતિ દાદાના દર્શન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે એવું હું આહ્વાન કરું છું।